લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભારતીય યોગ સંસ્થા દ્વારા કલોલમાં સરદારબાગ ખાતે યોગ શિબિર કેમ્પ યોજાયો. ભારતીય યોગ સંસ્થા દ્વારા કલોલ સરદારબાગ ગાર્ડન ખાતે યોગ શિબિર કેમ્પ યોજાયો. ભારતીય યોગ સંસ્થા દ્વારા કલોલ શહેરના સરદારબાગ ગાર્ડન ખાતે ઓબેસિટી અંગે વિશેષ યોગ શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ શિબિરમાં કલોલ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ શિબિર દરમિયાન યોગ નિષ્ણાતોએ શરીર સ્વસ્થ રાખવા માટે વિવિધ યોગાસન, પ્રાણાયામ અને નિયમિત યોગ સાધનાની મહત્વતા વિશે માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને આજકાલ વધતા જતા મોટાપા, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી જીવનશૈલી સંબંધિત બીમારીઓથી બચવા માટે યોગને ઉત્તમ ઉપાય ગણાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે દેવરાજભાઈ પટેલ, ડૉક્ટર ચિમનભાઈ પટેલ તેમજ ડૉક્ટર ભગવતીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ઉપસ્થિત યોગ સાધકોને યોગના આરોગ્યલક્ષી ફાયદા અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને નિયમિત યોગ સાધના દ્વારા સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરણા આપી હતી. આ પ્રસંગે જણાવવામાં આવ્યું હતું કે ભારતીય યોગ સંસ્થાન દ્વારા સમગ્ર ભારતભરમાં 4000થી વધુ યોગ કેન્દ્રો કાર્યરત છે, જ્યારે ગુજરાત રાજ્યમાં 140થી વધુ યોગ કેન્દ્રો નિયમિત રીતે કાર્યરત છે. આ કેન્દ્રોમાં દરરોજ સવારે 6 થી 7 વાગ્યા દરમિયાન નિઃશુલ્ક યોગ સાધનાનું આયોજન કરાવવામાં આવે છે. કલોલના સરદારબાગ ગાર્ડનમાં પણ દરરોજ સવારે મોટી સંખ્યામાં યોગ સાધકો એકત્રિત થઈ નિયમિત યોગ સાધના કરે છે અને યોગના માધ્યમથી પોતાના આરોગ્યને તંદુરસ્ત અને નિરોગી રાખી રહ્યા છે. રિપોર્ટર સંજય નાયક. હું ડૉક્ટર ભગવતી પટેલ, માનસિક રોગોનો સ્પેશિયાલિસ્ટ છું. 3 દિવસ ઓબેસિટીની શિબિર જે કરવામાં આવી એની અંદર વિવિધ પ્રકારના આસનો પણ બતાવવામાં આવ્યા. ઓબેસિટીમાં ખાવામાં શું ધ્યાન રાખવું, ઓબેસિટીના કારણો શું છે અને દરેક યોગ શિક્ષકે પોતાની જવાબદારી સારી રીતે નિભાવી ઓબેસિટી માટેનું જે સંપૂર્ણ નોલેજ આપવામાં આવ્યું. હું કલોલમાં સરદારબાગ કેન્દ્ર ખાતે કેન્દ્ર પ્રમુખની જવાબદારી નિભાવું છું અને અમારું કેન્દ્ર દરરોજ સવારે 6 થી 7 વાગ્યા સુધી નિયમિત ચાલે છે, જેમાં લગભગ દરરોજ 50 સાધકો ભાગ લે છે. બીજા કોઈ પણ સાધકને આવવું હોય તો સપ્રેમ આમંત્રણ છે. દેવરાજભાઈ પટેલ, પ્રાંત પ્રમુખ, ગુજરાત રાજ્ય. ભારતીય યોગ સંસ્થાન 59 વર્ષથી વિનામૂલ્યે યોગ શીખવાનું માનવ કલ્યાણનું કાર્ય કરે છે. ભારતમાં 4500, વિદેશમાં 60 અને ગુજરાતમાં 141 કેન્દ્રો ચાલે. ગુજરાતમાં 35 કેન્દ્રો મહિલાઓ દ્વારા મહિલાઓ માટે ચાલે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, ઉમરગાંવ, પેટલાદ, જંબુસર, ગાંધીનગર, કલોલ, મહેસાણા વગેરે સ્થળોએ આ બધા કેન્દ્રો ચાલે. વિનામૂલ્યે માનવ કલ્યાણ માટે ભારતીય યોગ સંસ્થાન સતત કાર્ય કરે છે. નિસ્વાર્થ અને ગ્રસ્તી સંન્યાસી બની અને યોગ શીખવાડે. કલોલ નગરવાસીઓને મારી નમ્ર પ્રાર્થના છે કે દરેકે દરેક રોજ 1 કલાક નિયમિત યોગ કરે, શરીર અને મન સ્વસ્થ રહે, એ જ પ્રભુને પ્રાર્થના. ધન્યવાદ. ડૉક્ટર ચિમનભાઈ પટેલ, ભારતીય યોગ સંસ્થાની અંદર કલોલ અને મહેસાણા જિલ્લાના જિલ્લા પ્રમુખની જવાબદારી નિભાવું છું. ભારતીય યોગ સંસ્થાન અમારું મેઇન વડું મથક છે એનું દિલ્હી છે અને પૂરા ઇન્ડિયાની અંદર લગભગ 4000થી વધારે યોગ કેન્દ્રો ચાલી રહ્યા છે, જ્યાં નિઃશુલ્ક 1 કલાક યોગ સાધના કરવામાં આવે છે. પૂરા ગુજરાતની અંદર 140થી વધારે યોગ કેન્દ્રો ચાલી રહ્યા છે, ત્યાં પણ 1 કલાક નિઃશુલ્ક યોગ સાધના કરવામાં આવે છે. અમે નિયમિત સવારે અમારા કેન્દ્રો સવારે 6 થી 7 શરૂ થતા હોય છે અને સાંજનો પણ ટાઈમ હોય છે. એ દરમિયાન અમે નિયમિત યોગાસનો, સૂક્ષ્મ ક્રિયાઓ અને પ્રાણાયામ કરાવતા હોય છે. આ કલોલની અંદર અમારા આવા 12 યોગ કેન્દ્રો ચાલે છે કે જેની અંદર કલોલની અંદર અમારા લગભગ 50 થી 60 યોગ ટીચરો જે છે તે નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે અને આ કામ કરી રહ્યા છે. લોકો સ્વસ્થ બને, નિરોગી બને અને લોકોને સ્વસ્થ અને નિરોગી બનવા માટે પ્રેરણા આપે, એ હેતુથી અમારી ભારતીય યોગ સંસ્થાન કામ કરી રહી છે. નમસ્કાર.